જી, આપણે ટ્રાવેલિંગ કરે છે તો 8-10 કલાક એ લોકો જોબ કરે છે, 2-2 કલાક ટ્રાવેલિંગમાં આવતા જતા થાય છે. તો ટ્રાવેલિંગમાં સ્કિન માટે કોઈ નાની કીટ રાખી છે? ખાસ કરીને છોકરીઓ માટે આ પ્રશ્ન હોય છે, તો એવી કઈ કીટમાં કયા સાધન રાખીએ જેથી ટ્રાવેલમાં બસમાંથી ઉતરે, આ જોબના સ્થળે જાય તો એ પોતે પણ સફાઈ થોડું કરી શકે? તો કીટમાં શું વસ્તુ હોવી જોઈએ નોર્મલી? સો કીટમાં સૌથી પહેલા ફેસ ક્લેન્ઝ કરવા માટે હોવું જોઈએ. હવે ક્લેન્ઝર એવા પણ અમુક ક્લેન્ઝર આવે છે જેને માટે પાણીની જરૂર નથી, તમે ડાયરેક્ટ કોટન પર લો અને ક્લેન્ઝ કરી દો, તો એને આપણે રાખી શકીએ, ક્લેન્ઝિંગ મિલ્ક કહી શકાય. એના સિવાય વાઇપ્સ આવે છે જે સ્કિનને ક્લીન કરવામાં હેલ્પ કરે, તો તમે વાઇપ્સ રાખી શકો. એના સિવાય સનસ્ક્રીન રાખવું બહુ જરૂરી છે, કારણ કે જેવું તમે બહાર નીકળશો સન ડેમેજ થવાનું ચાલુ થશે, એટલે સનસ્ક્રીન રાખવું જરૂરી છે. હોઠની ડિહાઇડ્રેશનને બેટર કરવા માટે લિપ બામ રાખવું જરૂરી છે. લિપ બામ તમે બને તો, અગર તમને લિપસ્ટિક કરવાની આદત હોય તો લિપસ્ટિકની જગ્યાએ ટિન્ટેડ લિપ બામ યુઝ કરી શકો, અધરવાઇઝ સાદા લિપ બામ પણ ઇનફ છે. અને એક મોઇશ્ચરાઇઝર, આટલી બેઝિક વસ્તુ હોવી જરૂરી છે.